ભરૂચના ઉમરાજ ગામની આકાંક્ષા નગરી સોસાયટીમાં ₹40 લાખના ખર્ચે નિર્માણ પામેલ રોડ અને ડ્રેનેજ લાઇનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આકાંક્ષા નગરી સોસાયટીમાં ડ્રેનેજ અને સીસી રોડનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું। 40 લાખના ખર્ચે નિર્માણ પામેલા બંને પ્રકલ્પોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી, પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આ માર્ગનું નિર્માણ થતાં સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે। खूब सिंपल कार्यक्रम थी आज लोकार्पण थयुं छे। गई काल रात थी आज आखो दिवस हेवी रेनना कारणे भरूच में आज केटलीक कमनसीब घटनाओं बनी है। दांडिया बजार में एक युवकનું मृत्यु थयुं छे। मोहम्मदपुरा थी एपीएमसी रोड पर झाड़ पड़वाथी एक व्यक्ति ने सखत ईजाओ थई छे, एनी सारवार चालू है। आ प्रकारना अनेक बनावोनी पूर्ण तपास थाय ए माटे माननीय जिला कलेक्टर श्रीनी उपस्थिति में हाजरी में एसडीएम मामलेदारनी टीम अने नगरपालिकानी टीम आ बधा कामे लागी छे। अने एटला माटे अमे आ खूब सिंपल वातावरण में आ विस्तारना लोकोनी खूब लांबा समयथी आ समस्या हती। आगेवानो आ विस्तारना सोसायटीना प्रमुखों द्वारा आ विस्तार में ड्रेनेज अने रस्तानी मांगणी हती, आज पूर्ण थई छे। ચોમાસાનો સમય હોવા છતાં વાહન વ્યવહારને વધારે અનુકૂળતા ઊભી થાય એટલા માટે આજે આ રોડને ખુલ્લો મૂકીને લગભગ 6 થી વધારે સોસાયટીના લોકોને આનો લાભ થશે। 4-5 હજારની વસ્તીને આ રોડ બનવાના કારણે આગામી દિવસોમાં એમની અનુકૂળતા વધશે। અહીંયા મોટી સંખ્યામાં આગેવાનો એકત્ર થયા છે। આ રસ્તા સાથે રિલેટેડ બાકીના કેટલાક પેવર બ્લોક ફૂટપાથ માટે નાખવાના પ્રશ્નો પણ હજુ યથાવત છે। બધાની હાજરીમાં હું ખાતરી આપું છું કે એ પણ આગામી દિવસોમાં એ બધા કામ પણ અમે પૂર્ણ કરી દઈશું અને આ વિસ્તારના લોકોની સુખાકારી માટે વધારો થાય એ દિશામાં અમે કાયમ માટે અગ્રેસર રહીશું। થેન્ક યુ।